चलो विद्यार्थी मित्रों, पाठ नंबर 1 भारतનો વારસો। तो અહીંયા આગળ જે પહેલો પાઠ આપેલો છે એ પહેલા પાઠના અનુસંધાનની અંદર ટોટલ 7 જેટલા પાઠો જે સાત પાઠની અંદર વારસા વિશેની વિગતો આપેલી છે। વારસાને અંગ્રેજીમાં કહેવામાં આવે છે હેરિટેજ। તો સમગ્ર વિશ્વની અંદર એક અમદાવાદ શહેર એવું છે કે જેમને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું। તો અહીંયા આગળ ભારતનો વારસો કેવી રીતે આવ્યો? ઘણી વખત આપણે ઘણા લોકોને એવું બોલતા જોયેલા છે કે ભારતે કશું નથી આપ્યું। જે બી કોઈ જગ્યામાં તમે જોતા હોય દરેક જગ્યામાં અંગ્રેજોના નામ જોવા મળે, અંગ્રેજી નામ જોવા મળે, પણ એવું નહોતું। સમગ્ર વિશ્વને જેટલી દિન ભારતે આપી છે એટલી આજ દિન સુધી હજુ કોઈ સુધી આપી શક્યું નથી। તો એ ભારતના વારસાની અંદર પહેલાં જોઈએ છે ભારત। તો ધોરણ 9ની અંદર આપણે વિગતે પરિચય લઈ લેવો કે ભારતનું સ્થાન કઈ જગ્યાએ છે વિશ્વના નકશાની અંદર। ઉત્તર ગોળાર્ધની અંદર ભારત આવેલો છે। કેટલું ક્ષેત્રફળ? 32,87,568 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતો ભારત દેશ। એ પાઠ નંબર 13ની અંદર ધોરણ 9ની અંદર આપણે જોઈ ગયા ભારતનો ટોટલ વિસ્તાર કેટલો છે, ભારત ક્યાં આવેલો છે વિશ્વના નકશાની અંદર, કેટલા અક્ષાંશ અને કેટલા રેખાંશની વચ્ચે ભારતનું સ્થાન આવેલું છે, એ બધી વિગતોની નોંધ આપણે ધોરણ 9ની અંદર લઈ લીધી। અહીંયા આગળ વાત કરવાની છે વારસા વિશે। તો પહેલાં જોઈએ છે સંસ્કૃત ભાષાની અંદર એક શ્લોક લખાયેલો છે। એ શ્લોક એવો છે, ઉત્તરમ યત સમુદ્રશ્યમ હિમાદ્રશ્ચૈવ દક્ષિણમ વર્ષતદ ભારત નામ ભારતીયત્ર સંસતિ। એટલે એવું કહેવાય છે કે ભાઈ જે આપણો સમુદ્ર છે, સમુદ્ર ભારતની અંદર આપણે જોઈએ કે ભારતનો નકશો આ રીતનો આપેલો છે। તો ભારતની દક્ષિણ દિશાની અંદર આપણે ખ્યાલ છે તો કે અબહી યાની કે અરબ સાગર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગર, આવો અદ્ભુત જે કહી શકાય એવો દરિયા કિનારો ભારતને મળેલો છે। તો અહીંયા આગળ શ્લોકની અંદર એવું કહેવામાં આવેલું છે કે ભારત કઈ જગ્યાએ આવેલો છે? તો કે ભારત જે છે એ ભારત એ સમુદ્રની ઉત્તર દિશામાં અને હિમાલયની દક્ષિણ દિશામાં આવેલો ભારત દેશ। યાની કે આ સમુદ્ર છે, સમુદ્ર અહીંયા આગળ આવેલો છે તો એની ઉત્તર દિશા, અને અહીંયા આગળ હિમાલય આવેલો છે તો હિમાલયની દક્ષિણ દિશામાં ભારત આવેલો છે। તો આ શ્લોકની અંદર ભારતનું નેતૃત્વ અને ભારત કઈ જગ્યાએ આવેલો છે એના વિશેની વાત કરેલી છે। અહીંયા આગળ ભારત જે છે એ ભારતની અંદર રહેતા જે લોકો જે છે એ લોકોને ભારતીયના નામે ઓળખવામાં આવે, કારણ કે આ લોકોએ પોતાની સંસ્કૃતિ અને પોતાના દેશને વરી ચૂકેલા લોકો છે। એટલે જ કહેવાય છે હું મારા દેશને ચાહું છું। અહીંયા આગળ એવું કીધેલું છે કે કોઈ પણ શુભ કાર્યની જ્યારે શરૂઆત થતી હોય ત્યારે આપણે જે કહી શકાય એવા વિઘ્નહર્તા ગણપતિજીને યાદ કરતા હોઈએ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વ કાર્યેષુ સર્વદા। એવી જ રીતે અહીંયા આગળ કોઈ પણ જો સારા કાર્યની શરૂઆત કરવામાં આવે ત્યારે સારા કાર્યની શરૂઆતના શુભ પ્રસંગોએ સંકલ્પ લેવામાં આવે છે। એ સંકલ્પની અંદર ભારત જે છે એ ભારતના અલગ અલગ 4 નામ છે। એમાંનું ભારતનું પહેલું નામ છે એ નામને ઓળખવામાં આવે છે ભારતવર્ષ। ત્યારબાદ કીધેલું છે ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યાવ્રત। આ 4 નામોથી ભારતને ઓળખવામાં આવે છે। તો આ પ્રશ્ન પણ પૂછાયેલો છે બોર્ડમાં એમસીક્યુના ભાગરૂપે કે નીચેના પૈકી ભારતનું એક કયું નામ નથી? આ 4 નામો સિવાયનું એક નામ તમને આપેલું હોય તો આપણને ખબર પડવી જોઈએ। ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યાવ્રત, આ 4 નામોથી ભારતને પહેલાં ઓળખવામાં આવતો હતો। આજે આપણે જે કહીએ છીએ એ ભારત તરીકે આપણે એમને ઓળખીએ છીએ। જોઈ લઈએ ભારતનું સ્થાન અને ભારતનો વિસ્તાર કઈ જગ્યાએ આવેલો છે, ભારતનું સ્થાન કઈ જગ્યાએ છે। તો એવું કહેવામાં પ્રાચીન સમયની અંદર ભારત જે હતો એ ભારત ઘણો વિશાળ દેશ હતો, પણ અમુક જેમ જેમ સમય જતો ગયો એમ ભારતમાંથી અલગ અલગ ટુકડાઓ થતા ગયા અને હાલ જે આપણને ભારત જોવા મળે છે એ 32,87,568 ચોરસ કિલોમીટરની અંદર ભારત આપણને જોવા મળે। એ ટોટલ આપણો સ્ક્વેર ફીટ એરિયા છે। સમગ્ર વિશ્વની અંદર ભારત જે છે એ વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો વિસ્તાર કેવડો છે? તો આપણા કરતાં 6 જેટલા દેશ એવા છે કે જેનો વિસ્તાર આપણા કરતાં બહુ મોટો છે, જે આપણે ધોરણ 9માં શીખી ગયા। રકે, યુચી, બ્રાવો, પછી ભારત, ર એટલે રશિયા, કે એટલે કેનેડા, રકે, યુ એટલે યુએસ, ચી એટલે ચીન, બ્રા એટલે બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા અને લાસ્ટમાં આવ્યો ભારત। ભારત જે છે એ વિસ્તારની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં 7મા નંબરનું સ્થાન ધરાવે છે। સાથે સાથે જનસંખ્યાની દ્રષ્ટિએ એટલે કે જનસંખ્યા એટલે વસ્તી ગણતરીની દ્રષ્ટિએ ભારત જે છે એ ભારતનું સ્થાન ચીન પછી બીજા નંબરનું છે। 2030ના અનુસંધાનની અંદર એવું કહેવામાં આવે છે કે ભારત જે છે એ જનસંખ્યાની દ્રષ્ટિએ લગભગ સમગ્ર વિશ્વની અંદર પ્રથમ નંબર પર પહોંચી શકે છે।
તો અહીંયા આગળ વસ્તી ગણતરીની દ્રષ્ટિએ ભારતનું બીજું સ્થાન 1871ની અંદર સૌથી પહેલાં અંગ્રેજો દ્વારા વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવી અને હાલમાં જે વસ્તી ગણતરી લાસ્ટમાં 2011માં પૂરી થઈ એ 2011ની વસ્તી ગણતરી એ આપણી 15મી વસ્તી ગણતરી હતી. તો અહીંયા અંગ્રેજોએ ઘણી બધી વસ્તુઓ જે તે સમયે આપણને આપી હતી, પણ આ તો પ્રાચીન ભારતની વાતો છે, એકદમ ઈસવીસનની પહેલી બીજી સદીની વાતો છે કે ભારત કેવું હતું, શા માટે એને સોને કી ચિડિયાના નામે લોકો ઓળખતા, કેવો સમૃદ્ધ દેશ હતો ભારત, એ બાબતને અહીંયા આગળ વાત કીધેલી છે. તો અહીંયા આગળ આપણને વિસ્તાર અને સાથે સાથે સ્થાન વિશેની વિગત મળી ગઈ. ભારતનું સ્થાન કઈ જગ્યાએ છે, ભારતને કયા નામે ઓળખવામાં આવતો હતો. હવે કીધેલું છે વૈવિધ્યસભર વારસો. વારસો એટલે હમણાં જ આપણે જોઈ ગયા કે ભારતને શું મળેલું છે. ભારત જે છે સમગ્ર વિશ્વની અંદર વારસાની દ્રષ્ટિએ કઈ કઈ વસ્તુઓ મેળવી રહ્યો છે, કઈ કઈ બાબત છે. તો આપણે જોયું કે ભારત જે છે એ ભારતે સમગ્ર વિશ્વની અંદર એટલું બધું આપેલું છે એનો વારસો, કારણ કે ભારતની અંદર ઋષિમુનિઓ થઈ ગયા, સંતો થઈ ગયા, વિદ્વાનો થઈ ગયા, સાથે સાથે ઘણા બધા વૈજ્ઞાનિકો થઈ ગયા. આ લોકોએ ભારતને જેટલું બને એટલું પોતાની રીતે ભારતને યોગદાન આપેલું છે, જેના માટે ભારતનો વારસો એ વૈવિધ્યસભર છે, ઘણો બધો મોટો છે. એવું કહેવાય છે કે ભારતની સંસ્કૃતિ, ભારતના લોકો જે છે એ શાંતિપ્રિય છે અને વેપારી પ્રજા છે. ભારતની સંસ્કૃતિ એ હંમેશા શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી સતચિત અને આનંદનો અનુભવ થાય છે. ભારતના લોકો જે વસ્તુમાં સત્ય છે, જે વસ્તુ સાચી છે, એ વસ્તુમાં પોતાનું ચિત્ત પરોવે છે. ચિત્ત પરોવે છે એટલે મન પરોવે છે, અને જ્યાં સત અને ચિત્ત યાની કે સત્ય અને ચિત્તનો, મનનો બંનેનો સંગમ થાય ત્યારે આપણને એ જગ્યાએથી આનંદ પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ એવું કહેવામાં આવે છે કે ભારતની સંસ્કૃતિ એ સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવતી સંસ્કૃતિ છે. એટલે જ કહેવાય છે સચ્ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. ભારતે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વમાં પ્રશંસા અને વિસ્તાર થયો છે. પહેલેથી જ ભારતના લોકો જે છે એ શાંતિપ્રિય છે, વેપારી પ્રજા છે. કોઈ પણ જાતની કોઈ જગ્યાએ દંગલ મસ્તીની અંદર એ લોકો માનતા નથી, કોઈ જગ્યાએ યુદ્ધની અંદર બહુ ઓછા જોવા મળે. સાથે સાથે એવું જ કહેવામાં આવે છે ભારત જે છે અને નોન વાયોલન્સ એન્ડ ટ્રુથ, એટલે કે ગાંધીજીના જે વિચારો હતા સત્ય અને અહિંસા, એવા અહિંસાનો સ્વીકાર ભારતના લોકોએ કરેલો છે, જેની પ્રશંસાઓ આજે સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂ કરીને આજ દિન સુધી લોકોએ ભારતને ઘણી બધી વસ્તુઓ, પોતાની કલા કૌશલ્ય અને આવડત વડે ઘણી બધી વસ્તુઓનું યોગદાન ભારતને આપ્યું છે અને ભારતને સમૃદ્ધ બનાવ્યું છે. તો દોસ્તો અહીંયા આગળ ભારતનું સ્થાન, ભારતનો વિસ્તાર અને ભારતના વૈવિધ્યસભર વારસાની થોડી એવી જે કહી શકાય એવી શરૂઆતની હિન્ટ, ઇટ્સ અ ઇન્ટ્રોડક્શન ઓફ ધીસ યુનિટ, એ બાબતની નોંધ અહીંયા આગળ આપણે લીધી. હવે જોવા માટે જઈ રહ્યા છીએ કે વારસો જે છે એ વારસો શું કહેવામાં આવે. તો કે વારસો એટલે આપણા માતા પિતા અને પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ધેટ્સ અ પ્રેસિયસ ગિફ્ટ ઓફ અવર ફાધર એન્ડ મધર. માતા પિતા તરફથી મળેલી અમૂલ્ય ભેટ કે જેને આપણે વારસો કહીએ છીએ. ભારતની સંસ્કૃતિ મોટા ભાગે કઈ નદીના કિનારે વિકસી? તો આપણે જોઈ ગયા કે ભારતની સંસ્કૃતિ એ મોટા ભાગે સિંધુ અને રાવી નદીના કિનારે વિકસી. સિંધુ, સીરો યાદ રાખીશું, સી એટલે સિંધુ અને રા એટલે રાવી. ભારતની સંસ્કૃતિ જે છે એમાં સૌથી પહેલાં કોણ આવ્યું, કેવી રીતે વિકાસ થયો, એ જે લોકો ધીમે ધીમે ભારતની અંદર આવતા ગયા એટલે તો ભારત માતા કહેવામાં આવે છે. આપણો દેશ જે છે એ દેશની પાછળ માતા શબ્દ લાગે, કારણ કે આ એક માતા, એ માનું દિલ વિશાળ હોય. એ માના દિલની અંદર વિદેશથી ગમે તે પ્રજાઓ આવેલી હોય, આરબ પ્રજા હોય, હુણ પ્રજા હોય, ક્ષેત્રપો આવ્યા હોય, કુષાણ આવ્યા હોય, દરેક પ્રજાઓ જે કહી શકાય એ દરેક પ્રજાઓ ભારતની અંદર આવી, ભારતની અંદર વસવાટ કર્યો. વસવાટ કરવાની સાથે સાથે એ લોકોએ પોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર પણ કર્યો. એમાં પણ ભારતે આજ દિન સુધી કોઈને ના પાડી નથી. અને એ દરેક વસ્તુઓ, એ દરેક ધર્મના લોકો જે હતા, એ દરેક ધર્મના લોકો એમનો પોતાનો ધર્મ, એમની રહેણી કહેણી, એમની વિચારધારા, એ દરેક વસ્તુઓ ભારતે સ્વીકારી અને એ સ્વીકારી અને ભારતીય સંસ્કૃતિમાં એનો સમન્વય થયો, એટલે થઈ ગયો ભારતીય સમાજ. તો એ જ રીતે ભારતની સંસ્કૃતિ જે છે એ સ્પેશિયલી કઈ નદીના કિનારે? તો કે સિંધુ અને રાવી નદીના કિનારે ભારતીય સંસ્કૃતિનો વિકાસ થયો. એ સિંધુ નદી ઉપરથી આપણે બની ગયા સિંધુ, ઇન્દુ અને હિન્દુ, એટલે થઈ ગયું હિન્દુસ્તાન. તો દોસ્તો એ ભારતીય સંસ્કૃતિ યાની કે ભારતના વૈવિધ્યસભર વારસા વિશેની વાતો. હવે એક શબ્દ આપણે અવારનવાર રિપીટ થયો જેને આપણે કહીએ છીએ સંસ્કૃતિ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કલ્ચર? કલ્ચર એટલે શું થાય?
કલ્ચર એટલે કે સંસ્કૃતિ, ધ વે ઓફ લાઈફ એટલે કે જીવન જીવવાની કળા, જીવન જીવવાની રીત. હવે હમણાં જ આપણે વાત કરી, શું વાત કરી તો કે એની અંદર આપણે જોઈ ગયા કે ભારતના લોકોએ અલગ અલગ પ્રજાઓ ભારતની અંદર વસવાટ કરવા આવી, એ દરેક પ્રજામાંથી કંઈક વધતા ઓછા પ્રમાણમાં ભારતે લીધું. દરેક સારી વસ્તુ હતી, એ સારી વસ્તુઓ આપણે અહીંયા આગળ આપણામાં પોતાનામાં લીધી, એટલે શું થયું તો કે સંસ્કૃતિ બની ગઈ, ધ વે ઓફ લાઈફ. કોઈક વ્યક્તિ એવી રીતે જીવતો હોય, એમાંથી આપણે કંઈક એવું સારું શીખીએ તો સ્વામી વિવેકાનંદને આપણે જોઈએ તો સ્વામી વિવેકાનંદમાંથી ઘણા બધા સારા ગુણો લઈને આપણે એ મુજબ જીવવાનો પ્રયત્ન કરીએ, દેટ્સ ધ વે ઓફ લાઈફ. તો એવી જ રીતે જીવન જીવવાની રીત, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. બીજું કીધું માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ એટલે માણસ જે છે એનું મગજ એકદમ જે કહી શકાય એવું બ્લેન્ક છે. એમની અંદર નાનું બાળક હોય એમને જેવું શીખવવામાં આવે એવું એ બાળક શીખે, કારણ કે એનું મન જે છે કેવું છે તો કે બ્લેન્ક સ્લેટ, કોરી પાટી જેવું છે. એટલે એમાં જેવા બીજ ઉમેરવામાં આવશે એવું એ બાળક તૈયાર થશે. એટલે કહેવાય કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, ધ વે ઓફ લાઈફ અને માનવ મનનું ખેડાણ. પછી શું કીધું તો કે સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવીની વિકાસ યાત્રા. આદિમાનવો હતા, ઈવ અને આદમ પૃથ્વી પર સૌથી પહેલાં આવ્યા. એ ઈવ અને આદમમાંથી પૃથ્વીનું સર્જન થયું, જે આપણને બધાને ખબર છે કે મનુષ્ય અવતાર, મનુસ્મૃતિ નામનું પુસ્તક જે છે, મનુસ્મૃતિ નામના પુસ્તકની અંદર કેમ પૃથ્વીનું સર્જન થયું એ બધી બાબતોનું વર્ણન એમની અંદર કરવામાં આવેલું. એટલે અહીંયા આગળ કીધું કે પહેલાંનો જે આદિમાનવ હતો એ આદિમાનવ કેવ્સ એટલે કે ગુફાની અંદર રહેતો હતો. એ ગુફામાંથી માનવી ધીમે 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 અલગ મકાનો સુધી પહોંચ્યો, અને એ મકાનોમાંથી આજે માનવી જે છે એ ગગનચુંબી ઇમારતો સુધી પહોંચી ગયો. તો આ માનવીની ગુફાથી ઘર સુધીની જે વિકાસ યાત્રા છે, ઇટ્સ અ ડેવલપિંગ પાથ ઓફ હ્યુમન બીંગ્સ. ગુફાથી ઘર સુધીનો જે ડેવલપિંગ માર્ગ એટલે કે વિકાસ યાત્રા જે છે એ વિકાસ યાત્રા એ શું છે તો કે એ કહેવાય છે સંસ્કૃતિ. તો અહીંયા આગળ શું કીધું તો કે માનવ સમાજની ટેવો, માનવ સમાજના મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે કે સંસ્કૃતિ. દરેક વસ્તુઓનો સંગમ થાય, દરેક વસ્તુઓને ભેગી કરવામાં આવે, એ દરેક વસ્તુઓ ભેગી થાય અને બની જાય આપણા માટે સંસ્કૃતિ. તો દોસ્તો આ 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય, સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે આ દરેક વસ્તુ એમની અંદર લખવાની થશે. ફરી એક વખત જોઈ લે ફટાફટ. શું કીધું તો કે જીવન જીવવાની રીત, ધ વે ઓફ લાઈફ, માનવ મનનું ખેડાણ, માનવીની ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા, માનવીના સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, રહેણી કહેણી, સાથે સાથે ધાર્મિક પરંપરાઓ અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે કહેવામાં આવે કલ્ચર એટલે કે સંસ્કૃતિ. હવે અહીંયા આગળ ભારતીય સંસ્કૃતિ જે છે એ ભારતીય સંસ્કૃતિના ટોટલ કેટલા ભાગ પડે છે, ભારતીય સંસ્કૃતિના વારસાના કેટલા ભાગ પડે છે. તો આજે આપણે જોઈએ જે જગ્યાએ આપણે ઊભેલા છીએ એમની આજુબાજુમાં આપણને દરેક વસ્તુ જોવા મળે. અમુક વસ્તુઓ કેવી હોય તો કે તો કાં કુદરતી જોવા મળે અથવા તો માનવ સર્જિત જોવા મળે. 2 જ વસ્તુઓ આપણને જોવા મળે, કાં તો એનું નિર્માણ કુદરતે કરેલું હોય અથવા તો એનું નિર્માણ માનવે કરેલું હોય. તો જે સંસ્કૃતિ યાની કે જે વસ્તુનું નિર્માણ પર્યાવરણ, મનુષ્ય જે કહી શકાય અને પ્રકૃતિ સાથેનો નિકટતમ સંબંધ એટલે કહેવામાં આવે પ્રાકૃતિક વારસો. આજે માનવીએ ભલે ગમે તે વસ્તુનું નિર્માણ કાર્ય કર્યું, પણ એ નિર્માણ કાર્યમાં એ આધાર કોના ઉપર છે તો કે ભગવાન ઉપર છે. યાની કે એને પ્રાકૃતિક વારસાનો ઉપયોગ કરવો જ પડે. આજે ભલે બુર્જ ખલીફા જેવી મોટી મોટી ઇમારતો થઈ ગઈ હોય, વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેટલી મોટી મોટી ઇમારતો થઈ ગઈ હોય, પરંતુ એ એક સાંસ્કૃતિક વારસો થયો. પણ એ સાંસ્કૃતિક વારસાને બનાવવા માટે થઈને પ્રાકૃતિક વારસો એટલે કે જમીનની જરૂર પડે. તો એ જમીન એ શું છે તો કે પ્રાકૃતિક વારસો છે. એટલે કે પ્રાકૃતિક વારસા વગર સાંસ્કૃતિક વારસો કોઈ રીતે શક્ય નથી. તો અહીંયા આગળ ભારતીય સંસ્કૃતિના વારસાના 2 પ્રકારો થયા. એમાંનો પહેલો પ્રકાર જે છે એ છે આપણા માટે પ્રાકૃતિક વારસો અને બીજો છે આપણા માટે સાંસ્કૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસાની અંદર શેનો સમાવેશ થશે તો હમણાં જ આપણે ચર્ચાઓ કરી ગયા. શું શીખ્યા તો કે આપણી બાજુમાં જોવા મળતા નદીઓ હોય, સરોવરો હોય, તળાવો હોય અથવા તો વન્ય જીવન યાની કે અલગ અલગ પ્રકારના પશુઓ, પક્ષીઓ અને પ્રાણીઓ જે આપણે જોઈએ. આજુબાજુમાં જોવા મળતી વનસ્પતિ જીવન, કોઈ પણ જાતની વનસ્પતિઓ આપણે જોઈ લઈએ તો એ દરેક વસ્તુનું નિર્માણ એનો સમાવેશ એમાં થશે પ્રાકૃતિક વારસામાં. અને ભૂમિ દ્રશ્યો એટલે કે પહાડો હોય, પર્વતો હોય, ખીણો હોય, આ દરેક વસ્તુનો સમન્વય સંગમ શેમાં થશે તો કે પ્રાકૃતિક વારસામાં. આ દરેક વસ્તુનો ઉપયોગ કરીને માનવીએ પોતાનો વારસો તૈયાર કર્યો. એ થઈ ગયો આપણા માટે સાંસ્કૃતિક વારસો. ધેટ્સ કોલ્ડ, આને શું કહેવામાં આવશે તો કે ઇટ્સ મેડ બાય નેચરલી એન્ડ ઇટ્સ મેડ બાય આર્ટિફિશિયલી હેરિટેજ.
તો અહીંયા આગળ કલ્ચરલ હેરિટેજની વાત આપણે કરીએ છીએ. હવે કલ્ચરલ હેરિટેજ એટલે કે સાંસ્કૃતિક વારસો. તો અહીંયા આગળ શું છે તો કે માનવીએ પોતાના કલા કૌશલ્ય, બુદ્ધિ, આવડત, ચાતુર્ય વડે જે કંઈ વસ્તુનું સર્જન કર્યું કે મેળવ્યું એને કહેવામાં આવે સાંસ્કૃતિક વારસો. આપણી આજુબાજુમાં આપણે જોઈએ ગગનચુંબી ઇમારતો હોય, મંદિરો હોય, મસ્જિદો હોય, ગુંબજો હોય, રાજમહેલો હોય, આ દરેક વસ્તુનું નિર્માણ આપણી આજુબાજુમાં આપણને જોવા મળે. તો એવી દરેક વસ્તુનું નિર્માણ કે જે મનુષ્ય દ્વારા બનાવેલી હોય એને શું કહેવામાં આવે તો કે સાંસ્કૃતિક વારસો. અહીંયા આગળ બે વારસાના પ્રકાર આપણે જોયા. ફરી એક વખત ભારતીય સંસ્કૃતિના વારસાના પ્રકાર કેટલા તો કે બે. પહેલો કયો તો કે પ્રાકૃતિક વારસો અને બીજો કયો તો કે સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં શું કે એનો સમાવેશ થાય તો કે આપણે આજુબાજુમાં જે બી કોઈ વસ્તુ જોવા મળે અને એનું નિર્માણ કાર્ય ભગવાન દ્વારા થયેલું હોય એને પ્રાકૃતિક વારસો કહેવાય. આપણી આજુબાજુમાં જે બી કોઈ વસ્તુનું નિર્માણ મનુષ્ય દ્વારા થયેલું હોય એને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે. તો દોસ્તો પાઠ નંબર 1ની અંદર ભારતના વારસાની અંદર આ જે કહી શકાય એવી સંસ્કૃતિની વાતો અને જે કહી શકાય એવા વારસાની વાતોની વાત અહીંયા આગળ આપણે કીધી. હવે આગળની વસ્તુઓની નોંધ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.